સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આજે આપણે ઘઉંમાં પાણી છે શરૂ કાલનું. આજે પાણી વાળવા જવું, ટાઈમે લાઇટ છે, એટલે મારે એવું થયું કે ભાઈ આ તમને વાડી વિશે અને ખાસ કરીને કે કૂવો અને લાઈનું અને પાણી વાળવાનું આના વિશે થોડીક માહિતી આપી દઉં. એટલે ભાઈ આપણો કૂવો અહીંયા આ ડેમના કાંઠે જ છે, એટલે ભાઈ પાણી આવે એટલે બુડી જતો હોય, એટલે આપણે જો અહીંથી આ પાઇપ તમે જોઈ શકો, અને અહીંથી પછી લાઈન પછી આપણે બધી અંડરગ્રાઉન્ડ કરેલી છે, અને ઓલા પણ વાલ મૂકેલા છે એ તમને બતાવવું. અને અહીંયા ભાઈ આપણે એ રીતનું થતું હોય કે પાણી ભરાઈ રહે એટલે અત્યારે હાલમાં 2-3 દી એકાદો યારું પકડીને કંઈક મૂકવા જવું જ પડતું હોય, પડકા હોય, જળસાપ હોય. એટલે ભાઈ આપણે અહુર હવાર અહીંયા લાઇટ માટે કે મોટર શરૂ કરવા બંધ કરવા આવવું ન પડે. અને અહીંયા જીવજંતુ આ તે હોય એટલે ભાઈ આપણે પછી શરૂ કરવાની સગવડ આપણા મકાનના આ બાજુમાં બાથરૂમ છે ત્યાં આપણે ટાટર નહીં લગાડેલું છે, એટલે ભાઈ કૂવા સુધી જવું ન પડે. અને અહીંયા જો એનું લાઈનમાં ફૂંક્યું મૂકી દીધું છે, નકર આ ફૂંક્યું ન મૂકીએ તો ભાઈ લાઈન ફાટી જાય, કારણ કે મોટર શરૂ કરો એટલે પહેલાં હવા આવે, હવા જો નીકળવાની જગ્યા ન હોય તો લાઈન તૂટવા કરે, એટલે ભાઈ ફૂંક્યું મૂકવું પડે. અને અહીંયા આપણે બધા વાલ મૂક્યા છે, એટલે ભાઈ ડારનું પાણી કૂવામાં જાય કે કૂવાનું પાણી ડાર પર જઈએ કે અને બાકી આખી વાડીમાં જાય. વાડીમાં 8 વાલ મૂકેલા છે અલગ અલગ જગ્યાએ. એટલે આ જો આ રીતનું છે કે ભાઈ અહીંથી બંધ કરો કૂવાનું તો આમાં આનપા પાછું ડારનું આપણે પાણી ચડી જાય. જો આ ડારની લાઈન આનપા આ એક લાઈન સંયો છે એટલે બહાર રાખીએ, એટલે ભાઈ આ તડકો હોય તો તૂટી જાય, એટલે ભાઈ આ સંયો છે ને આપણે પાછળના ભાગમાં એટલે બહાર રાખી છે. આ વાલ આપણે ડારની મોટરનો છે ને આ કૂવાની મોટરનો છે, ને આ પાછું આપણે ગમે પાણી ભરવું હોય આપણા ઘર માટે તો નાની નોઝર અહીંથી મૂકેલી છે. અને ઝાડવા પાવા હોય તો અમુક નાની નોઝરે ઝાડવા પી જાય. અને ભાઈ મોટર પછી આપણે શરૂ કરવી હોય તો જો અહીંથી જ શરૂ થાય. અહીંયા આપણે બધા વાયર લાવીએ તો વાયરનો થોડો ખર્ચો થાય, પણ હવે આપણે અહીંયા શોર્ટ ન લાગે, કાંઈ પલ્લે નહીં, એટલે કાંઈ તકલીફ ન થાય, વાયરી શોર્ટ સર્કિટ ન થાય, એટલે આ રીતની આપણે અહીંયા સગવડ અહીંયા કરી નાખેલી છે. બાકી જ્યાં મૂકીએ એટલે કાંઈક ભેજ આવે આ તે તો એ બીક રહે આપણને, અને એ રીતનું થતું રહે. પણ આપણે આ રીતનું બધું ગોઠવી નાખ્યું છે. અને આગળ બધે એક લાઈન મેન નાખી છે, અને પછીના જે આડા લાઈન નાખી છે, અને બધી વાલ મૂકી દીધા છે. જ્યાં પાણી પાવું એને ઝાડમાં આપણે પાણી પાવું છે તો વાલ ખોલો એટલે સીધું ધોરીએ પાણી ચડી જાય. અને આપણે બધે ધોરિયા જ રાખ્યા છે, આપણે બીજી કાંઈ સગવડ કરી નથી. ધોરીઓ ગમે ત્યારે ભરી દઈએ એટલે પાણી ઝાડવા પી જાય ધરોવથી. હું આ રીતનું આપણે કાર્ય કરીએ છીએ. હવે જો મોટર શરૂ કરું છું અને ભાઈ જાઉં છું ઘઉંમાં પાણી વાળવા. ત્યાં આપણે આ વર્ષે જે ઝાડ રોપ્યા એ આજુબાજુમાં હશે તો એની માહિતી તમને આપીશ, એટલે ભાઈ થાય જમાવટ, જોવો મજા જ આવશે. હવે ભાઈ જો પાણી આપણે પહેલાં પહોંચ્યું હું અને આપણે પહોંચ્યા જાઓ પાણી આવી ગયું. અને હવે આ સાઈડ જો આપણે ભાઈ પાછા સેના એકલા ઉઠી ગયા છે, અને પાણી આ સાઈડ આપણે ઘઉંમાં જાય છે. હું આમથી આવ્યો ને અહીંયા જોયું કોઈ પર બાવડો મૂકીને નાખું હરખું કરીને પાછું આની પા આવ્યું, એટલે ભાઈ પાણી આપણી પહેલાં અહીંયા પહોંચી ગયું. અને અહીંયા આ થોડુંક આપણે ભાઈ પથ્થરવાળું છે, અને અહીંયા પથ્થર અમુક તૂટ્યા નહોતા, પણ હવે અહીંયા પાણી હાલે છે એટલે ભાઈ આપણે ઉનાળામાં આ અમુક પથ્થર તોડાવી નાખ્યું, એટલે અમુક ઝાડ બાકી છે અહીંયા રોપાઈ જાય, એટલે ઝાડ જ આમાં પાછા રોપવાના છે. અને અહીંયા સુધી જો આપણે આંબાની લાઈન આવી ગયેલી છે, પણ અહીંથી લાઈન આવી કે અહીંયા સુધી આંબાની લાઈન આવી, હવે આ લાઈન થોડાક 5-7 આંબા અહીંયા રહી ગયા છે. આ કડક જમીન છે, પથ્થર છે, તૂટતો નથી આના હિસાબે. તો ભાઈ આ ઉનાળામાં પાછા 5-7 છોડવા અહીંયા રોપવાના છે, એ રોપી દેવું. અને જો અહીંયા પાણી મૂકીએ છીએ એટલે આ થોડુંક કોસું પડી જાય એટલે આપણે ભાઈ જેસીબીથી તોડાવી નાખશું એટલે રેડી થઈ જાય. આખી વાડીમાં આ એટલો કટકો ઝાડ વગરનો અહીંયા 7-8-10 ઝાડનો ખાલું રહી ગયું છે, કારણ કે અહીંયા પથ્થર વધારે છે એના હિસાબે. અને હવે ભાઈ જો આ હાજે કાલે આપણે પાતા થાય ઓલો પાવડો પડ્યો ત્યાંથી આનપાનું બાકી છે, એટલે એ પાવાનું છે. એટલે ભાઈ 5-7 કેરા છે એ હમણાં ભાઈ કલાકમાં પી જાય. ને કેરા ભાઈ લાંબા છે એટલે પાણી નાકું વાળીએ એટલે ઘડીક પાછો આપણને આરામ રહે, એ રીતનું થાય. અને ભાઈ જો અહીંયા આપણે વાડીની બહાર ફેન્સિંગ આ બોર્ડ છે, તો આ બોર્ડને કાંઈ એવું ન હોય. આ સણિયા બોર આ આપણે છે ને બાળકોને બહુ પસંદ, ખાટા બોર આવે અને બહુ ખાય, એટલે એ બોર અમુક જો 2-5 પાક્યા છે ને બાકી પાક છે. અને વણ બોરડીમાં ફાલ
ઓછો બધે દેખાય છે. આ જે બોરડી હોય તો આમ પહેલાં ઢળી પડે એટલી આવે એવો ફાલ વણ કાંઈ બોરડીમાં આવ્યો નથી. કારણ કે આ જે છે વગર પાણીએ વાઢમાં થતું હોય એટલે એને જે હવા પાણી અને જે કાંઈ હોય તો એના આધારે જે થતું હોય એટલે અમુક વર્ષે એને હવામાનમાં ફેરફાર હોય આ તે એટલે પૂરો ફાલ આવે નહીં. એક વર્ષે ફાલ વધારે હોય, એક વર્ષે ફાલ ઓછો હોય, એટલે આવું બધું હાલ્યા કરતું હોય. અને આ જે ભાઈ છે ને પ્રકૃતિને આધીન છે, આપણીથી કાંઈ ન થાય. પ્રકૃતિમાં જરા કંઈ જો ફેરફાર થયો હોય વાતાવરણમાં તો મોલાજ થાય નહીં, અને થઈ હોય તો સારી કવા આવી જાય આ તે એવું બધું થયા કરતું હોય. પણ મેન આનું કારણ છે આબોહવા. આપણી જે હવા છે એમાં જો કાંઈક ફેરફાર થાય તોય પાકમાં ઘણો ફેરફાર થઈ જતો હોય. અને હવે આપણે જઈ જો પાણીમાં, અને આ રીતે ભાઈ ઉઘાડા પગે પાણીમાં હાલવાનું માટીના તત્વ એટલે આપણા શરીર માટે આ બહુ ગુણકારી. કારણ કે ભાઈ જે માટી છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો આપણે માટીમાં લાંબો ટાઈમ રહેતા હોય, આ રીતના પગ રહેતા હોય એટલે આપણા શરીરમાં ઘણા રોગમાં ફાયદો થતો હોય. અને અહીંયા જો ભાઈ મોકામાં આ જરા કાંકરિયાટ મેં તમને કીધું આંબા નથી વાવ્યા, પથ્થરવાળું છે, ત્યાં પથ્થર જ છે, એમાં ઘઉં ઉગી ગયા. એ બહુ સારું કહેવાય. કારણ કે તો અમુક જો પીળા છે પણ બાકી પથ્થરમાં ઘઉં ઉગેલા છે. ભાઈ આ એટલામાં થોડુંક બાકી રહી ગયેલું રિપેરિંગ, કારણ કે તૂટતું નહોતું. અને હવે ભાઈ આપણે ભાઈ નાખે હું અને આપણે 3 પાણી પાઈ જ દીધા છે, અને 4થું પાણી હવે શરૂ કર્યું છે. એ હાન થાય તે આપણે આજ પૂરું થઈ જાય. અને ઘઉંમાં કાંઈ વાંધો છે અને હાઈ ક્લાસ જ છે. અને અહીંથી ભાઈ જુઓ આપણે મકાન, પછી નવું રસોડું બનાવ્યું, એ કેટલું સરસ દેખાય છે. આ આપણે જો ખેતરમાં સેન્ટરમાં ઊભા છે, પાણી પાઈ છે, ને આ નજારો દેખાતો હોય. આ સાઈડ આપણી બધી લીલોતરી દેખાતી હોય, આ સાઈડ ભાઈ તુર હોય, આખી તુરની લાઈન છે. અને એ તુરની ભેગા ઠેઠથી ઠેઠ સુધી આંબા છે. એટલે આંબા બધા કોળી ગયા, સોંટી ગયા છે, એક કે આંબો ફેલ નથી થયો. પણ એ આપણે આ તુર કાઢી એટલે દેખાય. ને અમુક પાછું 1 વર્ષનો ઝાડ થાય પછી વધારે દેખાય. અને આ જરાક નાકું આમ પાસ જોઈ લઈ પછી આ વર્ષે તમને ઝાડ વાવ્યા એ થોડાક બતાવી દઉં. હાલો હવે એની પાસે એવી ભરાતા વાર લાગશે, હું ઓલ પછી જોઈ લઈશ પાણી આવ્યું એ એટલે નાકું ભરાય એટલે આપણે એની પાસે વાળવા વહી આવશું. એટલે હું તમને ત્યાં આપણે એ શેડર માહિતી આપું. હવે આપણે પગ્યા ભાઈ મકાનથી હમેના શેડે ઠે. હવે જો ભાઈ પાણી આ ઉપરથી આવે એ જો પાણી અહીંયા સુધી ભરેલું છે, જે આપણે ડેમ બાજુમાં ભરેલો એ પાણીની વોટ અહીંયા સુધી છે, જે આગળ સુધી વોટ છે. અને આમથી ભાઈ ગામનું પાણી આવે છે, અને આમથી ભાઈ એ ડેમમાંથી બીજા ડેમમાંથી પાણી આવે છે. એટલે ભાઈ આ અહીંયા જો ખૂણે પાણી ભરેલું દેખાય. અને ભાઈ આ આપણે જો ઝાડ વાવ્યું એ આ વર્ષે રોપ્યા એ ઝાડ, એટલે ઝાડ બધા સોંટી ગયા છે. અને અમુક જો આ સીતાફળને એને સોંટતા વાર લાગે. હવે આ છે ગરમાળો એટલે આ એના વાવ્યો પણ એ સોંટી ગયા છે. પણ હવે ઉનાળો આવે એટલે ઉપડશે, એટલે મહિના પછી આ ઝાડ ઉપડશે. અને ભાઈ જો આ તે ગુલમોહર એટલે જો અવડાવડા થઈ ગયા છે. આ ખાલી 1 ફૂટનું હતું. આ વાવ્યા પછી આ 4-5 મહિના થયા છે. પછી જો આ ત્યાં ભાઈ ગુલમોહર જ છે. એટલે અલગ અલગ ઝાડ આપણે બધાય રોપેલા છે. અને અમુક નાના હોય એ પાછા હવે કોળતા જાય. અને બાકી જો અહીંયા તો એનાથી વધારે મોટા થઈ ગયા. એટલે વાડી ફરતા આપણે જો આ રીતે જે વાવ્યા એ આ વર્ષે. અને અહીંયા ભાઈ જુઓ આ નવીન છે એક, આ તમને બતાવી દઉં. ત્યાં આપણે પાણી મૂક્યું ઉંદરડાનું ભોણ હતું. એટલે આ જો આ છોડવો જુદો પડી ગયો અને રિપેર કરવો પડશે. અને ઉંદરડાના ભોણના હિસાબે ખાડો પડી ગયો અહીંયા. એટલે આ આપણે સીતાફળીનો છોડ છે અને આને આ તકલીફ થઈ. અને ભાઈ જો આ સાઈડમાં આ ગરમાળાનું વાવ્યું, આ જો કેટલું આગળ વધી ગયું હાઈ ક્લાસ. એટલે અમુક જગ્યાએ જલ્દી વિકાસ થઈ જાય, અમુક જગ્યાએ થોડીક વાર લાગે, પણ બધા ઝાડવા સોંટી જાય. અને આ ભાઈ ઝાડ જે છે આ મુંબઈ બાજુ નાનચેન એ બાજુ હોય વધારે. આપણે અહીંયા ઝાડ અમુક ઓછા હોય પણ આપણે લાવતા હોય એટલે ભાઈ બધા ઝાડ લાવ્યું. એટલે આ છે મવડાનું ઝાડ, મવડો કહેવાય આ આયુર્વેદિક. અને આનો કહે છે કે ભાઈ વર્ષો પહેલાં અત્યારે છે ભાઈ એ બાજુ બનતું હશે જ્યાં છૂટી હોય ત્યાં કે ભાઈ મરડાના બીનો દારૂ બને એમ. તો આ એ મરડાનો ફૂલ આવે આ, પણ એના આયુર્વેદિક ઘણા ફાયદા છે. એટલે આપણે અહીંયા ઝાડ સૌની આરોગ્ય એ ઝાડ વાવેલા છે. આ 2 ઝાડ એ છે. પછી આ છે ભાઈ છે કણજ. જુઓ આ કણજનું ઝાડ છે. અને આ જે ભાઈ મવડાનું છે. અને આ જે ભાઈ પાછો ઉમરો છે,
આ ઉમરો આ વર્ષે આપણે વાવેલો. અને ભાઈ આ પાછી જુઓ કણજની ઝાડ અને આ વચ્ચે પાછું સીતાફળ. એટલે આ રીતે. અને હવે આ તમને જે પહેલા બતાવ્યું કે ભાઈ આટલેથી એટલો પટ્ટો ખાલી રહી ગયો, એ તો આ ખાલી પટ્ટો છે. હવે આને પાણા તોડાવી અને ઉનાળામાં પાછા ચોમાસે ઝાડ પાછા આ લાઈન એટલી પૂરી કરી દેવું. આખી વાડીમાં એટલો પટ્ટો બાકી રહ્યો છે 7-8-10 ઝાડનું. બાકી ફરતા બધે ઝાડ આવી ગયેલા છે. અને આ ઝાડ આપણને વરસથી પછી ફેન્સિંગ બહાર નીકળે પછી આગળથી દેખાય. અત્યારે અડધા ફેન્સિંગ પહોંચેલા છે અને પાણી પાઈ છે ને ભાઈ ઝાડ હાંસવી એટલે ઘાએ ઘા ઉપડે છે ને ભાઈ ઝાડે તે આપણો લાગણી અને પ્રેમ જોતા હોય એટલે ઝાડે તે એકદમ વધે. હો આપણે આટો મારતા હોય એટલે કિલોલ કરતા હોય ને એ કિલોલ કરતા હોય એટલે આપણે કિલોલ કરી. આવું થાય. ઝાડ પ્રત્યે લાગણી પ્રેમ હોય એટલે ઝાડ ભાઈ એનું રિઝલ્ટ આપે તે. અને ભાઈ આમાં આ થેલી પડી આમ તમને એમ લાગે બધું ચોખ્ખું ના કે આમ તો ભાઈ જો હવે આમાં આંકડો ભરેલો આપણે આંકડો. હવે આમાં મૂકી દઈએ આમ પાણીમાં એટલે ભાઈ આંકડામાં પોટાશ આવે એટલે આ પાણીમાં એનો તત્વ જાય. એટલે પાણીમાં તત્વ જાય. આપણે હમણાં તમને કેમ બતાવ્યું કે ભાઈ સીતાફળીને હેઠેથી ભોણ પાડી અને સીતાફળીને આ છોડ અંદર ઉયો ગયો એટલું ભોણ થઈ ગયું. ઉંદરે એ રીતનું કરેલું એટલે ભાઈ આ ખેતરમાં ઉંદર ખાડા ન કરે એનાથી ઉંદર આઘા રે. આ આંકડો વસ્તુ એવી છે કે ભાઈ થેલીમાં ભરીને પાણીમાં મૂકી દેવાથી પાણી ત્યાં જાતું હોય તો ત્યાં ઉંદર ખાડા ન કરે. એટલે આ રીતે ભાઈ આ આંકડો આપણે મૂકેલો છે અને ભાઈ રિઝલ્ટ એનું સારું છે. એટલે આવા અખતરા દેશી આપણે કરતા હોઈએ કાંઈ ઉંદરની દવા કાંઈ જેવું ન હોય પણ હવે આપણું આ નુકસાન ન થાય એના માટે એ આપણે કરતા હોય. આપણે જો ભાઈ આ બાજુથી ક્યારો પાણીનો ભરાતો ત્યાંથી આમ ગયા તમને ઝાડ બધા બતાવ્યા ઓલા ખૂણેથી આમ તેમ આંટો મારતા જો પાછા આમ તો આવ્યા પણ જો આંકડે ઠેલીને ઓલ પછી પાણી આવે છે. અને ભાઈ જરાક નાકું ફૂટ્યું છે હરખું કરી નાખું. કારણ કે તાજું નાખવું હોય ને તો એ ફૂટવા કરે એટલે આપણે તાજું ફેરવું હોય એટલે ફૂટવા કરે નાખવું બાકી ન ફૂટે. આપણે તો બપોર સુધી ભાઈ પાણી જ વાળવાનું છે. બપોરા થાય એટલે હાથ પાડશે ને ભાઈ મોટર બંધ કરે એટલે ભાઈ બપોરા કરીને ઘડીક આરામ કરશું. અને ભાઈ આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારો ઉત્સાહ વધારતા રહેજો. અને ભાઈ હાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં હો. જમાવટ થાય. આવા નવા વિડીયો બનાવીને બતાવતા રહેવું. તો મળશું ભાઈ હવે આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.